બાદ જેતપુરનું તંત્ર સફાળું જાગી ગયું છે। તો રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ ઠેર ઠેર જગ્યાએ તંત્ર જાગી ગયું છે, ત્યારે જેતપુરમાં પણ તંત્ર સફાળું જાગી ગયું છે। જેતપુરમાં ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પ્લે અગેન ફન ઝોનના સંચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મામલતદાર કચેરીના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે, તો ગેમ ઝોન લાયસન્સ વગર ચાલતો હોવાથી કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન ગેમિંગ ઝોનની એનઓસી ન હતી। આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક જ રસ્તો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। ગેમ ઝોનના સંચાલક કેવિન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો અગ્નિકાંડ બાદ જેતપુરનું તંત્ર સફાળું જાગી ગયું છે। જેતપુરમાં ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પ્લે અગેન ફન ઝોનના સંચાલક સામે ફરિયાદ દાખલ થઈ ત્યારે મામલતદાર કચેરીના અધિકારીએ આ ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે। આ ગેમ ઝોન લાયસન્સ વગર લાંબા સમયથી ચાલતું હતું, જેના કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન ગેમિંગ ઝોનની એનઓસી પણ ન હતી। તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તે સમયે લોકોને બહાર નીકળવા માટે એક રસ્તો હોવાનું ચેકિંગમાં સામે આવ્યું છે। ત્યારે અત્યારે ગેમ ઝોનના સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। કેવિન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે।